નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા નામમાં છુપાયેલું છે આપણું ભાગ્ય. નામની અંદર નાના નાના ચેન્જીસ, નાના નાના ફેરફારો આપણા ભાગ્યને ચમકાવી શકે છે. ઘણી વખત ખોટું નામ રાખેલું હોય તો પણ આપણા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે અલગ અલગ રાશિઓ ઉપર નામ રાખતા હોઈએ છીએ અને એ રાશિઓ ઉપર રાખેલું નામ આપણા જીવનની અંદર બે રાશિનું ફળ ભોગવવું પડે છે અને એના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. કોઈ રાશિની અંદર શનિની પનોતી ચાલી રહી છે, કોઈ રાશિની અંદર શનિની ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ચાલી રહી છે, તો એ વ્યક્તિને બંને રાશિઓનું ફળ ભોગવતું હોવાના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર વધારે છે. એવી જ રીતે દર્શક મિત્રો, અંક જ્યોતિષનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. સ્વર્ગજ્ઞાન રહેલું છે. અંક જ્યોતિષનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે ને એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો એ નામનો એક સ્પેલિંગ હોય અને એ સ્પેલિંગના આધાર ઉપર એની સાથે કોઈ પણ અંક જોડાયેલા હોય છે અને આ અંક આપણા ભાગ્યને ચમકાવી પણ શકે છે અને આ અંક આપણા ભાગ્યની અંદર સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે છે. જેવી રીતે તમારો મોબાઈલ નંબર છે એ તમારા જીવનની અંદર બિઝનેસમાં સફળતા પણ આપી શકે, પરંતુ આ જ મોબાઈલ નંબર તમારે ખોટો આવી ગયો, ક્યાંક સમસ્યાવાળો આવી ગયો તો સમસ્યાઓનું સર્જન પણ થાય છે. ગાડીના નંબરની પણ આવી રીતે વાત છે. એવી જ રીતે દર્શક મિત્રો, આજે આપણે નામ ઉપર ચર્ચા કરવાના છીએ કે તમારું નામ કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે, કયા નાના નાના ફેરફારો કરવા જોઈએ કે જે ફેરફારો તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે. આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 22/12/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર માસ કૃષ્ણ પક્ષ અને એની સપ્તમી કહેતા સાતમની તિથિ આજે બપોરે 2:31 સુધી છે. ત્યારબાદ અષ્ટમી કહેતા આઠમની તિથિનો પ્રારંભ થશે. ઉત્તરા ફાલ્ગુની નામનું આજે નક્ષત્ર રહેશે. આયુષ્યમાન નામનો આજે યોગ રહેશે. ભવ નામનું કરણ આજે બપોરે 2:31 સુધી છે. ત્યારબાદ બાલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર બપોરે 12:54 સુધી રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ બપોરે 12:54 પહેલા થશે તે બાળકોની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. 12:54 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ નામની. સાચું નામ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, નામ કોઈ પણ વ્યક્તિની માનસિક અને શારીરિક સંરચનાનું કારણ છે. આપણા જીવનની અંદર ખાલી નામ એ આપણા જીવનની અંદર જન્મ જન્માંતરનું ફળ એના દ્વારા આપણે જાણી શકતા હોઈએ છીએ. વ્યક્તિનો સ્વભાવ કેવો છે, વ્યક્તિનો આકાર કેવો છે, વ્યક્તિના ગુણ કેવા છે, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણા નામ સાથે જોડાયેલી છે અને નામની ડાયરેક્ટ અસર ડાયરેક્ટ આપણા ભાગ્ય ઉપર પડે છે. કોઈ પણ વ્યક્તિનું નામ છે, આ નામ એની સિગ્નેચર તમે જ્યારે સાઇન કરતા હોય તો આ સાઇનની અંદર જે તમે કોઈ પણ પ્રકારે તમે સાઇન કરી રહ્યા છો તો એ સાઇન એ સિગ્નેચર તમારું ભાગ્ય ચમકાવી શકે છે. પરંતુ એ સિગ્નેચરની અંદર જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ, કોઈ પણ પ્રકારનું પહેલું થયું તો તમારા જીવનની અંદર સમસ્યાઓ પણ આવતી જણાય છે. દર્શક મિત્રો, અપ ડાઉનને લગતું કારણ પણ આપણી સિગ્નેચર હોઈ શકે. એવી જ રીતે દર્શક મિત્રો, આજે આપણે નામની ચર્ચા કરી રહ્યા છીએ કે નામ કેવી રીતે આપણા જીવન ઉપર અસર કરતું હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ વ્યક્તિ એની પાછળ કોઈ વ્યક્તિ છે એની અંદર કોઈ પણ વસ્તુનો નામનો એક સંયોગ રહેલો છે. એના કર્મ અનુસાર, એના જીવનની અંદર સંસ્કારો અનુસાર એ વ્યક્તિનું નામ જેના દ્વારા એ આ દુનિયાની અંદર, વિશ્વની અંદર પોતે જાણીતો થાય છે અને એ જાણીતો થાય છે પોતાના નામના આધારે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ એક્ટર લઈ લો, કોઈ બિઝનેસમેન લઈ લો, સારા એવા બિઝનેસમેન લઈ લો, તો આ બધા વ્યક્તિઓ પોતાના નામ એને ઓળખો કઈ રીતે? તો કે ભાઈ નામ દ્વારા ઓળખીએ. તો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર
જીવનની અંદર આકર્ષણનું કારક એ નામ બનતું હોય છે અને આ નામ આપણા જીવનની અંદર ઉતાર અને ચઢાવનું પણ કારક બનતું હોય છે. ઘણા વ્યક્તિઓના જીવનની અંદર અમુક સમયાંતરે સમસ્યા આવતી હોય. એક્ઝામ્પલ તરીકે ગોચરમાં અત્યારે શનિ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, તો મકર, કુંભ અને મીન રાશિના જે જાતકો છે, આ જાતકોને શનિની પનોતી ચાલી રહી છે. તમે નામ મકર રાશિ ઉપર રાખ્યું, કુંભ રાશિ ઉપર રાખ્યું કે મીન રાશિ ઉપર રાખ્યું, તો તમારે શનિની 7.5 ચાલે છે. તો આ બેઝ ઉપર જોવા જઈએ તો તમારું નામ છે એ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ કરાવી શકે. બીજા નંબરની અંદર તમારું નામ કેવું છે, કારણ કે દરેક નામના એક અર્થ હોય છે અને એ અર્થના આધાર ઉપર તમારા જીવનમાં પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ મળતું હોય. હવે તમારા નામ જે હોય એનો અર્થ હોય એ અર્થ મુજબ તમારે તમારા કામ કરવા જોઈએ, જેથી તમને પોઝિટિવ લાભ મળી શકે, એ નામની એનર્જી તમને પ્રાપ્ત થઈ શકે. કારણ કે વાઇબ્રેશનની દુનિયા છે અને આ વાઇબ્રેશનની દુનિયાની અંદર જ્યારે આપણે અલગ અલગ એનર્જી આપણા ઉપર અસર કરતી હોય, તમે જોજો પોઝિટિવ નેગેટિવ બે પ્રકારની એનર્જી હોય અને એમાં તમે જો તમારું નામ હોય અને એ નામ મુજબ તમે કામ ન કરતા હોય તો નેગેટિવ એનર્જી ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર આવે અને નેગેટિવ એનર્જી તમારા જીવનની અંદર સમસ્યાઓનું સંચરણ કરે. એટલા માટે નામ હંમેશાને માટે પોઝિટિવ એનર્જી વાળા રાખવા જોઈએ. પોઝિટિવ થિંકિંગ વાળા જો નામ રાખવામાં આવે તો એ નામ તમારા જીવનમાં ઘણા બધા લાભ આપે છે. આપણા વડવાઓ કહી ગયા કે અમુક નામો છે એ ભારે હોય છે અને એટલા માટે જ્યારે આપણે એવા નામ રાખતા હોઈએ છીએ તો એ દીકરીને અથવા દીકરાને જીવનની અંદર સમસ્યાઓનો સામનો કરવો પડે. એક્ઝામ્પલ તરીકે ધરતી નામ છે, તો ધરતી નામ છે, આમ જોવા જઈએ તો એના જીવનમાં ધરતી એટલે પૃથ્વી. હવે સ્વાભાવિક રીતે એના જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનો દોર તો રહેતો જ હોય છે અને એટલા માટે દર્શક મિત્રો, તમે જ્યારે તમારા બાળકનું તમે નામ રાખો છો તો આ નામ વ્યવસ્થિત રીતે રાખવું અત્યંત જરૂરી છે, જેના દ્વારા એના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો લાભ મળી શકે અને તમે એને બોલાવો તો એ નામનો અપભ્રંશ ના થાય. એક્ઝામ્પલ તરીકે તમે નામ રાખ્યું હોય મુકુંદ અને ઘણા લોકો એને અપભ્રંશ કરીને મુકલો વગેરે વગેરે નામ બોલાવતા હોય, તો આ વસ્તુ જ્યારે ઉત્પન્ન થતી હોય તો સમજવાનું કે નામનો અપભ્રંશ થઈ ગયો છે અને નામનો અપભ્રંશ થાય એટલે એની એનર્જી ક્યાંક ને ક્યાંક નકારાત્મક પ્રાપ્ત થાય. તમારા બાળકનું તમે જે નામ રાખો છો એ નામથી તમે એને બોલાવવાનું રાખો. પછી લાડલું નામ હોય, પ્યારું નામ હોય કે કોઈ પણ પ્રકારનું નામ હોય, આ નામ ઉપર તમે એને બોલાવવાનું રાખશો તો અવશ્ય સારો લાભ મળે. જેની જન્મની તારીખ કોઈ પણ છે એ જન્મની તારીખ મુજબ તમારા કોઈ પણ પ્રકારની રાશિ આવે છે એને મળતા એટલે કે મૂલાંક અને ભાગ્યાંકને મળતા અક્ષરોનું નામ રાખો. એક્ઝામ્પલ તરીકે તમારો જે જન્મની તારીખ તમારી 6 બની રહી છે તો તમે જે નામ રાખો છો એ નામની અંદર જેનો ટોટલ નામના સ્પેલિંગનો સરવાળો થાય એ 6 નો સરવાળો થાય એવી રીતે તમે નામ રાખશો તો તમારા દીકરા કે દીકરીનું ભાગ્ય ચમકશે. એના દ્વારા ઉત્તમ પ્રકારનો લાભ મળશે, કારણ કે એ થી લઈ અને ઝેડ સુધી અલગ અલગ અંક સાથે 1 થી 9 અંક સાથે આલ્ફાબેટ્સ જોડાયેલા છે અને એટલા માટે તમારું કોઈ પણ પ્રકારનું નામ હોય તો એ નામ તમારા ભાગ્યની અંદર લાભ આપે છે. હવે તમને વિચાર આવે કે સ્પેલિંગમાં ફેરફાર કરવાથી થોડું ભાગ્ય ચમકે છે. તમે જોજો, હું ખાલી 2-3 ઉદાહરણ આપને આપું કે ફિલ્મ એક્ટ્રેસ કાજલ છે. આ કાજલ લગ્ન પહેલા એનું નામ KAJAL હતું. લગ્ન પછી એને પોતાનું નામ કર્યું KAJOL દેવગન, જેથી એના દાંપત્ય જીવનની અંદર સારું રહે, પતિ પત્ની સાથે અણબનાવ ન થાય અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એવી જ રીતે આપણું નામ આપણા ભાગ્ય સાથે જોડાયેલું છે. તમે કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરો, તમારા બિઝનેસની અંદર તમારે સફળતા જોઈએ છે તો તમારી પેઢીનું નામ, તમારું નામ, તમારી પત્નીનું નામ બહુ જ મહત્વનું છે. એટલા માટે જ્યારે આપણે જન્માક્ષરનો મેળાપક કરતા હોઈએ એ સમયગાળા દરમિયાન પણ જો નામ છે આ નામના અક્ષરોનો મેળાપક કરી અને નામમાં ફેરફાર કરવામાં આવે તો દાંપત્ય જીવનની સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય છે, લગ્ન જીવનનું સુખ સારું મળે છે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આ જ વિષય ઉપર વાત કરીશું. પર દર્શક મિત્રો, જેવી રીતે આપણું નામ મહત્વનું છે, નામના સ્પેલિંગ મહત્વના છે, ઘણી બધી વખત શું બનતું હોય, ઘણા લોકો છે ને પોતાનું નામ
કારણ કે નામમાં છુપાયેલું છે વ્યક્તિનું રહસ્ય. અને એટલા માટે દર્શક મિત્રો ઘણા લોકો શું કરે, દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ મુકુંદ હોય કે XYZ નામ હોય તો એ અને એની અટક બે જ વસ્તુ લગાડે. તો આવા વ્યક્તિઓ પોતે ફેમ માટે ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ પોતાની પ્રતિષ્ઠા માટે પોતે મહેનત કરતા હોય છે, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પોતે સારો એવો લાભ મેળવતા હોય. જ્યારે કોઈ વ્યક્તિ છે પોતાના નામની સાથે સાથે પોતાના પિતાનું નામ અને પોતાની અટક લગાડતા હોય તો સમજવાનું કે પરિવારની ભાવના આની અંદર વધારે રહેલી છે અને પરિવાર માટે આ વ્યક્તિ જોડાયેલો છે. દર્શક મિત્રો, આવી જ રીતે તમારી સિગ્નેચર પણ છે. સાઇનની અંદર તમે કેવા અક્ષર કરી રહ્યા છો, તમે આ સિગ્નેચર તમારી કેવા પ્રકારની છે એના ઉપર બહુ મહત્વની વસ્તુ હોય છે. અને એવી રીતે તમારી કંપનીનો લોગો આ પણ મહત્વનો છે. અને એટલા માટે તો દરેક કંપની વાળા કોઈ સારા એસ્ટ્રોલોજર, કોઈ સારા એનર્જી શાસ્ત્રી કે કોઈ સારા વાસ્તુશાસ્ત્રી એની પાસે પોતાના લોગાની અંદર નાના નાના ફેરફારો કરી અને પોતાના બિઝનેસની અંદર ગ્રોથ મેળવી શકતા હોય છે. વાત દર્શક મિત્રો આ જ સબ્જેક્ટ ઉપર નામ ઉપર આપણે કરીશું કે તમારું નામ કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલ્લો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. બોલો ને પ્રભુ. હેલો. હાજી. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. બોલો પ્રભુ. મારો પ્રશ્ન મારા દાદા માટેનો છે. એનું નામ વિરાજ છે અને એની જન્મ તારીખ 21/6/2009. 21/6/2009. સમય બપોરે 1:30 નો. 13 અને 30. જન્મનું સ્થળ જન્મસ્થળ માંગલ છે. અને એનો પ્રશ્ન મારે એ છે કે એ ભણવામાં બહુ નબળો છે ને વાંચે તો પણ એને યાદ નથી રહેતું. તો એના માટે મારે શું કરવું? ચલો જન્માક્ષરની વાત કરીએ. કોઈ વ્યક્તિ હોય દર્શક મિત્રો, તમારું બાળક છે, તમારા કાકા મોટા બાપાનો ભત્રીજો છે, કોઈ પણ વ્યક્તિ છે, તો આવા વ્યક્તિને જ્યારે યાદ શક્તિ નથી એટલે કે યાદ નથી રહેતું, સમજવાનું કે એનો બુદ્ધ ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યો છે. બુદ્ધ જ્યારે જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરતો હોય ત્યારે ભૂલવાની ટેવ ઉત્પન્ન કરાવડાવે. હવે બુદ્ધ ચંદ્રની સાથે બિરાજમાન છે એટલે અને પોતે વૃષભ રાશિની અંદર બિરાજમાન છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક એને આ વાંચવા બેસે તો ભૂલવાની ટેવ ઉત્પન્ન થાય. ગમે એટલું સ્ટડી કરે ત્યારે એને યાદ રહી જાય, પછી એને ભૂલાઈ જાય. આવી વસ્તુઓ ઉત્પન્ન કરાવડાવે. હવે આવા પાછું પાંચમ સ્થાન છે, અભ્યાસનું સ્થાન છે. પાંચમા સ્થાનની અંદર મકર રાશિના રાહુ મહારાજ બિરાજમાન છે અને મકરનો અધિપતિ શનિ 12મા સ્થાનની અંદર સિંહ રાશિની અંદર બિરાજમાન છે. જ્ઞાનનો કારક આપણે ગુરુ ગણીએ છીએ, મેનેજમેન્ટનો કારક આપણે ગુરુ ગણીએ છીએ અને નેતૃત્વ શક્તિનો કારક પણ આપણે ગુરુ ગણીએ છીએ. આ ગુરુ મહારાજ પોતે છઠ્ઠા સ્થાનની અંદર કુંભ રાશિની અંદર બિરાજમાન છે, જે પેટને લગતી, કારણ કે છઠ્ઠું સ્થાન એ રોગનું સ્થાન છે એટલે પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ગુરુ પાછો ત્યાં વક્રી બિરાજમાન છે એટલે અભ્યાસની અંદર તો થોડીક સમસ્યા થવાની છે ને. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? રોજ સવારના પૂરમાં 108 વાર રુદ્રાક્ષની માળાથી ગાયત્રી મંત્રના જપ કરવાનો કહેજો, અવશ્ય પોઝિટિવ લાભ મળશે. દર બુધવારના દિવસે ભગવાન ગણપતિના મંદિરે દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરો અને ગણપતિ મંત્રનો જપ કરાવો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. 5મે રાહુ એટલે કે નાગદોષ, નાગદોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવો અને દર મહિને આવતા પ્રદોષના દિવસે બાળક દ્વારા ભગવાન શિવ ઉપર જલ અને દૂધનો અભિષેક કરાવો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો 1 થી 9 અંક આ સકારાત્મક અને નકારાત્મક આ બે પ્રકારની એનર્જીનું સર્જન કરે છે. એટલે કે પોઝિટિવ અને નેગેટિવ આ બંને પ્રકારની એનર્જી આપણને ખાસ કરીને 1 થી 9 અંકમાં મળતી હોય છે. હવે જે વ્યક્તિનો જે ખાસ કરીને નંબર તમારા જે નામના હોય એ નામના નંબરોની અંદર, નામના અક્ષરોની અંદર અલગ અલગ અક્ષર અલગ અલગ અંક સાથે જોડાયેલો છે. એમાં જેના નામની અંદર A, J અને S આ 3 અક્ષર આવતા હોય એનો 1 અંક છે, એટલે કે A હોય તો એમાં 1 મૂકવાનો, J હોય તો એમાં 1 મૂકવાનો, S હોય તો એમાં 1 મૂકવાનો. આવી રીતે 9 અંક અલગ અલગ આલ્ફાબેટ સાથે જોડાયેલા છે. હવે દર્શક મિત્રો, B, K અને T એની અંદર 2 નંબર આવતો હોય છે અને એવી રીતે C,
એલ અને યુ એની અંદર 3 નંબર આવતો હોય છે. આવી જ રીતે ડી, એમ અને વી એની અંદર 4 નંબર આવતો હોય છે, જ્યારે ઈ, એન અને ડબલ્યુ એની અંદર 5 નંબર આવતો હોય છે. એફ, ઓ અને એક્સ એની અંદર 6 નંબર આવે. જ્યારે તમે આ આલ્ફાબેટ્સનો ઉપયોગ કરો છો ત્યારે આ આલ્ફાબેટ્સ તમારા અલગ અલગ નામ સાથે જોડાયેલા છે. મારા નામની અંદર એમ છે તો એમ હોય એની નીચે 4 આવે. એવી જ રીતે જ્યારે તમે તમારા નામનો સરવાળો કરો છો અને એ સરવાળાનો ટોટલ તમે મારો ને 1 થી 9 માં જે અંક તમારો આવતો હોય એ અંક તમારા જીવનની અંદર તમારા ભાગ્ય સાથે જોડાયેલો છે. એવી જ રીતે જી, પી અને ખાસ કરીને વાય આ 7 અંક સાથે જોડાયેલા છે ને એચ, ક્યુ અને ઝેડ આ 8 અંક સાથે જોડાયેલા છે, જ્યારે આઈ અને આર આ 9 અંક સાથે જોડાયેલા છે. આ 9 અંક આપણા ભાગ્યને ચમકાવી શકે છે, કારણ કે 1 અંક એ સૂર્યનો કારક છે, 2 અંક એ ચંદ્રમાના કારક છે, 3 અંક એ ગુરુ મહારાજના કારક છે, 4 અંક એ રાહુ મહારાજના કારક ગણવામાં આવે છે. ને એટલા માટે જ્યારે જે અંક તમારી સાથે વધારે જોડાયેલો હોય, તમારા નામની અંદર જે અંકનો ઉપયોગ વધારે થતો હોય એની અસર તમારા ઉપર વધારે થાય છે અને એ અસર તમને પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપતું હોય છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આગામી 7 જાન્યુઆરી 2025 ના રોજ અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી અને વીટીવી ગુજરાતીનો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમ અંતર્ગત પાલડીના મહેંદી નવાઝ જંગ એટલે અમદાવાદના પાલડી ખાતે મહેંદી નવાઝ જંગ હોલની અંદર એક જ્યોતિષ મહાસંમેલનનું સુંદર મજાનું આયોજન કરેલું છે, જેની અંદર ગુજરાતના નામાંકિત જ્યોતિષીઓ આવશે, તમારી સમસ્યાનું સમાધાન આપશે. તો જે વ્યક્તિને પોતાનું નામ લખાવવું હોય અવશ્ય તમારું નામ લખાવી અને આપ એ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ છે. અવશ્ય આ કાર્યક્રમનો આપ લાભ લેશો. વાત મિત્રો, દરેક નામ છે આ નામની સાથે અલગ અલગ અક્ષરો જોડાયેલા છે અને આ અક્ષરો આપણા જીવનની અંદર લાભ આપતા હોય છે અને આપણા જીવનની અંદર સમસ્યાઓનું પણ સર્જન કરતા હોય છે. જ્યારે તમે કોઈ પણ મોબાઈલ નંબર લો છો, તમારી ગાડીનો નંબર લો છો, તમારા ઘરનો નંબર લો છો, તો એની સાથે એક અંક જોડાયેલો હોય છે અને આ અંક તમારી જન્મની તારીખ સાથે, તમારા જન્મના નામ સાથે જોડાયેલો હોય છે અને એના આધાર ઉપર તમારા જીવનમાં પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ મળતું હોય છે. માટે જ્યારે તમે કોઈ ગાડીનો નંબર લો, તમારો મોબાઈલ નંબર લો, તમારા ઘરનો નંબર લો, તો આ બધી વસ્તુઓ અંક જ્યોતિષ મુજબ જોઈ લેવી જોઈએ, જેથી તમારા જીવનમાં બેટર લાભ તમે મેળવી શકો અને સુંદર મજાનો તમને ફાયદો પ્રાપ્ત થતો જણાય. ઉપાય વિશે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી એની સમસ્યાનું સમાધાન મેળવવા વાત કરીએ. હલો હલો, રાજકોટથી બોલું. બોલો ને પ્રભુ. હવે છોકરાઓનું પૂછવાનું છે. કયા છોકરાનું પૂછવું છે? દીપેન નામ છે એનું. નામ, તારીખ, સમય ને સ્થળ? 2/10/2001. સમય? સમય સવારે 8 ને 10. જન્મનું સ્થળ? ગામ વોડિયા, પ્રશ્ન? ગુજરાત. હે? પ્રશ્ન પ્રશ્ન એને લગ્ન વિશે જોવાનું. લગ્ન વિશે જોવાનું. ચલો લગ્નની વાત કરી લઈએ. તુલા લગ્નની કુંડલી છે. તુલા લગ્નનો અધિપતિ શુક્ર મહારાજ પોતે લાભસ્થાનની અંદર બિરાજમાન છે. ભાગ્યસ્થાનમાં ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે. મંગળ અને કેતુ બંને ગ્રહો સાથે છે. શનિ મહારાજની 7મી દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ ઉપર પડે છે. શનિ મહારાજની 10મી દ્રષ્ટિ શનિની રાશિ ઉપર પડે છે. નવમાંશ કુંડલીની અંદર 7મ સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન છે, જેના લીધે લગ્નમાં 90 થી 99% એ વાતો આવીને અટકી જાય. ગુરુ રાહુ નો વિપ્ર ચાંડાલ યોગ ભાગ્યસ્થાનની અંદર છે. મંગળની ભાગ્યસ્થાન ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ પડે છે, જેના લીધે ધર્મ ઉપર શ્રદ્ધા તો હોય પણ ઘણી શંકા કુશંકાઓનું પ્રમાણ પણ એને ઉત્પન્ન કરાવડાવે. એકંદરે જોવા જઈએ તો ચિંતા કરવાની જરૂર નથી. આમનો લગ્ન માટેનો યોગ જન્મના ગુરુ ઉપર ગોચરના ગુરુનું ભ્રમણ મે 2025 થી ચાલુ થશે. એટલે મે 2025 થી આમનો લગ્ન માટેનો સુંદર મજાનો યોગ ચાલુ થઈ રહ્યો છે, જેમાં મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ,
રાશિ અને વૃશ્ચિક રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. ઓલરેડી આમના જન્માક્ષરમાં ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે, મંગળ કેતુ સાથે છે. આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો. 8મા સ્થાનની અંદર જે શનિ મહારાજ બિરાજમાન છે એ ક્યાંક ને ક્યાંક આજીવિકાના સુખની અંદર થોડીક સમસ્યાઓ ઉત્પન્ન કરે. એના માટે 8 શનિવાર સુધી 8 નંગ શ્રીફળ અને તાંબાના કાણાવાળા સિક્કા આવે, આ સિક્કા વહેતા જલની અંદર પધરાવવાનું કહેજો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. 6થા સ્થાનની અંદર મીન રાશિનો ચંદ્ર બિરાજમાન છે, જેના લીધે સ્વાસ્થ્યને લગતી સમસ્યા, અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા, ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. એના માટે દવાખાનામાં દવાનું દાન કરવાનું કહેજો, અવશ્ય પોઝિટિવ લાભ મળી શકશે. વોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હા, બાબા માટે હતું. 24/12/95. પહેલેથી તારીખ બોલો. 24/12/95 જન્મ તારીખ. હા. બપોર 1:30 વાગ્યા. કેટલા વાગે? બપોર 1:30. ઓકે. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન? બાબાના લગ્ન માટે. લગ્ન માટેની વાત કરીએ તો મીન લગ્નની કુંડલીમાં કેતુ મહારાજ પહેલા સ્થાનમાં છે અને 7મ સ્થાનની અંદર કન્યા રાશિના રાહુ મહારાજ બિરાજમાન છે. દર્શક મિત્રો, 7મું સ્થાન એને દાંપત્ય જીવનનું સ્થાન કહેવામાં આવે, 7મું સ્થાન એને ભાગીદારીનું સ્થાન કહેવામાં આવે. 9માંશ કુંડલી એ લગ્ન માટે મહત્વની કુંડલી છે અને 9માંશ કુંડલીમાં પણ કન્યા રાશિનો રાહુ બિરાજમાન છે, જેના લીધે લગ્નમાં 90-99% એ વાતો આવીને અટકે. લગ્ન જીવનમાં થોડીક સમસ્યાઓ રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. તમારા બાબાને કહેજો કે કપાળમાં કેસર અને ચંદનનું તિલક રોજને માટે કરે. ઘરના મંદિરની અંદર ચાંદીની લગડી ગંગાજલમાં પલાળીને રાખો, એનાથી પોઝિટિવ લાભ મળી શકશે. 10મ સ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ છે, 12મા સ્થાનની અંદર ચંદ્ર શનિનો વિષ યોગ છે. આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરવીને સાથે સાથે કાલ સર્પ દોષ પણ બની રહ્યો છે. આની પૂજા કરવાથી પોઝિટિવ લાભ મળશે. દર મહિને શિવરાત્રી આવે, આ શિવરાત્રીના દિવસે ભગવાન શંકર ઉપર તાંબાનો નાનકડો એવો નાગ ચડાવવાનો, કાળા તલ અને દૂધ અર્પણ કરવાના. એનાથી લગ્ન જીવનની સુખાકારી સારી મળશે ને મેષ રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હાલો. હાજી. જય ગણેશ. એ બોલો. જય ગણેશ. લઈ લેજો રોટી. હલો. હા બોલો બેન. હા, જય ગણેશ. જય ગણેશ. મારે પ્રશ્ન મારા બાબા માટેનો હતો. નામ, તારીખ, સમય અને સ્થળ. એની જન્મ તારીખ 6/6/99 છે અને સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ છે. એટલે એને લગ્નમાં પેલા નોકરીમાં ઠેકાણું પડતું નથી, બહુ સેલેરી આપતા નથી, એ માટે પ્રશ્ન હતો નિકુલભાઈ. ચલો જન્માક્ષરની વાત કરીએ. તુલા લગ્નની કુંડલી છે બેન. તુલા લગ્નની અંદર મંગળ મહારાજ પહેલા સ્થાનમાં બિરાજમાન છે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. 10મું સ્થાન એની અંદર રાહુ મહારાજ શુક્રની સાથે બિરાજમાન છે. મહેનત કરવા છતાં ફળ ઓછું આપે. જીવનમાં અપડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થાય. અમુક સમયાંતરે વાણીના લીધે ક્યાંક ને ક્યાંક વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ થાય, પરંતુ આમ તો મિથુન રાશિનો બુધ છે એટલે મીઠા શબ્દોનો પ્રયોગ કરી લે. ઓલરેડી લાભસ્થાનની અંદર સિંહ રાશિનો ચંદ્રમા છે, જે ઉતાવળિયા નિર્ણયો થોડાક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. મારી દ્રષ્ટિએ 10મ સ્થાનની અંદર રહેલા રાહુ મહારાજ, કર્ક રાશિના રાહુ મહારાજ ક્યારેક મનમાં નેગેટિવ વિચારધારાઓનું સર્જન પણ કરાવડાવે. હવે નોકરીની અંદર લાભ મળી શકે, પોતાના જીવનમાં સફળતા મેળવી શકે, 5 પૈસા કમાઈ શકે ને 5 પૈસા બચાવી શકે. એના માટે કયો ઉપાય કરવો? શનિ અને સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી, પોઝિટિવ લાભ મળશે. 10મે રાહુ છે, માટે બની શકે ત્યાં સુધી બુધવારના દિવસે ભગવાન શિવની પૂજા અવશ્ય કરે. ભગવાન શંકરની પૂજા કરવાથી સારો લાભ મળી શકે. 7મે શનિ, પહેલા સ્થાનમાં મંગળ, એટલે શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ ચમેલીનું તેલ અર્પણ કરે અને એની સાથે ગોળ અર્પણ કરે, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે. જીવનની અંદર સારો લાભ જોઈએ છે તો બુધનો પન્ના ટચલી આંગળીની અંદર એને ધારણ કરાવી દેજો.
ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીય નમઃ. આ મંત્રનો રોજને માટે જપ કરવાનું કહેજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળી શકે. દલન મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારા છોકરા માટે સવાલ હતો. નામ, તારીખ, સમય, સ્થળ. એનું નામ પ્રથમ છે. જન્મ તારીખ 17/2/2006. સમય સમય રાત્રે 2:45 વાગે. રાત્રે 2:45. તો બેન 17 ની રાત અને 18 ની સવાર કે 16 ની રાત અને 17 ની સવાર? 17 ની નહીં, 16 ની રાત અને 17 ની 16 ની રાત. પ્રથમ 16 ની રાત છે ને, 16 ની રાત. ઓકે. 16 ની જન્મસ્થળ, રાત, 16 ની રાત. જન્મસ્થળ, કોડીનાથ. પ્રશ્ન. અત્યારે છે ને મુકુંદભાઈ BBA કરેલ હા, ને એને VFX એનિમેશન એક્સટર્નલ કોર્સ કરવો તો તેમને તેમાં સફળતા મળશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. ધન રાશિની અંદર શુક્ર મહારાજ છે. શુક્ર અને ગુરુનો પરિવર્તન યોગ છે. ક્રિએટિવિટી વાળા વર્કની અંદર આને સારો લાભ મળી શકે. મેનેજમેન્ટ વાળા વર્કની અંદર આને સારો લાભ મળી શકે. એટલે કે એનિમેશનને લગતા કામકાજમાં આને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો છે. પરંતુ ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ લાભસ્થાનમાં છે. શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર જે માઇન્ડને કન્ફ્યુઝ કરાવે, શનિની ત્રીજી દ્રષ્ટિ કેતુ ઉપર જે એન્ડ મુવમેન્ટ ઉપર કામમાં રૂકાવટ અર્પણ કરાવડાવે, એના લીધે થોડીક સમસ્યાઓનું સર્જન થાય. દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્ર વિષયોગ, શનિ કેતુ શ્રાપિત દોષ અને ચંદ્ર કેતુ ગ્રહણ યોગની પૂજા આપ ત્યાં અવશ્ય કોઈ પણ ભૂદેવને કહેજો કરી આપે, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને બની શકે ત્યાં સુધી આમણે ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરી લેવો જોઈએ. સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિને મદદ અવશ્ય કરવી જોઈએ. આમ તો રોજને માટે જો તમારાથી શક્તિ મુજબ તમે ગરીબ વ્યક્તિને હેલ્પ કરશો, મદદ કરશો, તો અવશ્ય બીજાને કરેલી મદદ તમારું ભાગ્ય ચમકાવી શકશે. કોઈ વ્યક્તિનું દિલ ન દુભાવવું જોઈએ. આજના દિવસની અંદર ઓમ રવયે નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. ફળ અને ગોળનું દાન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને તમને સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, જીવનની અંદર સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ દરેકના જીવનની અંદર હોય. પરંતુ આ જીવનની અંદર જ્યારે સ્ટ્રગલ, મહેનત અને પરિશ્રમ હોય તો એ સમયગાળામાં હિંમત રાખી, ભગવાન ઉપર શ્રદ્ધા રાખી અને તમે તમારા કાર્યોને કરો છો તો અવશ્ય એ કાર્યની અંદર તમને સિદ્ધિ મળે છે. કારણ કે અથાગ પ્રયત્ન કરવા છતાં તમને જ્યારે ફળ નથી મળતું તો ત્યારે હતાશ થવાની જરૂર નથી. ભગવાનનું ભજન અને તમારે અથાગ પ્રયત્ન વધારે કરવાની જરૂર છે તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. તમારા ફોન કોલ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મને રૂબરૂ મળી અને અવશ્ય આપ મેળવી શકો છો. જો તમારે ફોન કોલ્સ ઉપર અથવા વોટ્સઅપ ઉપર માહિતી જોતી હોય તો એમાં મારો મોબાઈલ નંબર લખેલો હશે. એ નંબર ઉપર આપ અવશ્ય ફોન કોલ્સ અથવા વોટ્સઅપ કરીને પણ તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી માહિતી પ્રાપ્ત કરી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.